થોડો ખાસ થઈ ગયો અમે થઈ ગયો થોડો એકદમ આવું છું ન થવાનું થઈ ગયું હા હું વાલ શરૂ કરી દે વાલ શરૂ કરી એટલે આજ તો છેલ્લે જોયું ને તમે ન થવાનું થઈ ગયું મારું બધું હરખું રિપેર કર્યું તો એમ થઈ ગયું એટલે ભૂકા કાઢી નાખેવા વાદળા થઈ ગયા ભાઈ ભૂકા કાઢી નાખેવા અને કાલ તમને કહું ગારિયાધરમાં 10 ઇંચ વરસાદ હા 10 ઇંચ વરસાદ પડતા રહી ગયો બોલો હા એવું છે વાદળા એવા હતા જો પડતા રહી ગયો વરસાદ અત્યારે પણ વાદળા થઈ ગયા છે મિત્રો તો સ્વાગત છે તમારે મારે નવા વિડીયોમાં અને જુઓ આપણે કપાસ પણ રેડી ઉગી ગયો છે બધો જુઓ બધો ફર્સ્ટ ક્લાસ કપાસ આપણે ઉગી ગયો છે અને વાદળા પણ થઈ ગયા છે અને ડોલ સોંપવાનું કામ શરૂ કરી દીધું છે જો અમુક ડોલ હોય એ સોંપાઈ જાય એટલે પાણી શરૂ કરવું છે આગળ હવે તો અહીંયા 3 ડોલ છે અહીં 2 છે જો ડોલ સોંપવા મળ્યા છે ફર્સ્ટ ક્લાસ અને મારે હવે ડ્રીપ શરૂ કરવી છે આગળ તમને એક બીજો દેશી જુગાડ બતાવું હવે પાઇપ ઓલી હવારની હાંતા થા એટલે વિડીયો શરૂ નહોતો કર્યો અને તમને બતાવું આગળ વિડીયોમાં બના રહીજો હવે ડોલ સોંપીને આગળ ડ્રીપ શરૂ કરું પછી તમને બતાવું કઈ રીતનું કેવું પાણી નીકળે છે તો વિડીયો તમને ગમે તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણો તમારો બધાનો ફૂલ સપોર્ટ આવી રહ્યો છે તો આ રીતનું અહીંયા ઓલું છે આનું તમને બતાવું અહીંયા મેં એક જો આ બધું બદલાવી નાખ્યું છે જો આ નવું નાખી દીધું જો આ બંગડી નાખી દીધી છે અને હાંધો અહીંયા પાણી બહુ નીકળતું હતું અને અહીંયા પણ હજડ કરી નાખ્યું છે જો આખું રિપેરિંગ કરી નાખ્યું આ બધું પાણી અહીં નીકળતું હવે બંધ ઠામુકું પાણી જ ન નીકળે અહીંયા તો હાલો મોટર શરૂ કરું પછી આમાં પાણી ચડાવવું છે અને વરસાદે આખડે આવી જાય એવું લાગે જુઓ વાદળા થઈ ગયા છે કાલે તે તમને કહું બહુ વાદળા કોના ગામમાં વરસાદ કેટલો પડ્યો છે જરાક કોમેન્ટ કરજો એટલે ખબર પડે કાલે લગભગ ગારિયાધર અહીંયા આજુબાજુમાં બહુ વરસાદ પડ્યો અને અમારે તો પડતો રહી ગયો અહીંયા સારું હાલો મોટર શરૂ કરી આવું હવે આપણે મોટર શરૂ કરી દીધી છે પાણી જવા ટીપોય નથી નીકળતું જો નીકળે છે કાંઈ હાજર થઈ ગયું ને તમે પણ આ રીતે કરી શકો જો જોઈએ હવે આપણે ટીપા શરૂ થઈ ગયા છે ધીમે ધીમે નવી છે તો બહાટી બોલે ટીપાની બગડા સટી આગળ ઘડીકમાં જુઓ તમે કેટલા વાગ્યા જોઈજો આગળ હજી હાવ કોરું છે જો હજી તો ટીપા પડવાની શરૂ નથી થયું જો બતાવું તમને જો અહીંયા જ બતાવું જો આ માવન કાગળ પડ્યો એ અહીંયા રાખવાનું અત્યારે કેટલા વાગ્યા છે જો 11 વાગ્યા છે 11:14 ને વાદળા થઈ ગયા છે ફૂલ તો હવે જોઈજો આ ટીપા પડવાનું શરૂ થયું છે હું બતાવીશ તમને આ તૂર છે અને ઓલા પણ માવાનો કાગળ પડ્યો છે એટલું યાદ રાખવાનું ટૂંક જ સમયમાં હજી 15-20 મિનિટ પાણી જાહે ને ક્યાં પી જાય તમારે આમાં પાણી વાળવાની જતરા નહીં હવે કોઈ જાતનું ટેન્શન જ નહીં આમાં મોટર શરૂ કરીને ક્યાંક બહાર ગામ જવું હોય તો તેમ જઈ શકો એટલે આ મોટો ફાયદો જો અવાજ આવતો હશે ટીપાય જવું આવવા પડે છે જોઈજો મસ્તી ના પડે ને જો હવે આપણે ઘડીક ખમાવો 15 મિનિટ જવા ગયો કે આ બધું રહ કા બોળ થઈ જાય ડોલે સોંપે છે આગળ થોડાક રહેશે સોંપાઈ જાય
અને બધું ફિટિંગ કર્યું છે એ તમને બતાવું. જો એટલે તો પલવાય મળ્યું. જો હજી કેટલી મિનિટ થઈ? 2-3 મિનિટ થઈ. વરસાદ હવે આવી જાય લગભગ ટૂંક સમયમાં. જો બધું ફર્સ્ટ કલર. ક્યાંક બને તો શરૂ કરવાનું છે. સારું હાલો બનાવી દેજો વિડીયોમાં ખાસ કરીને. દાદા એમાં આવો ભાઈ. લો કાળા થઈ ગયા, કાળા ઘટા ટોપ. હે હવે આપણે આ જે પાઇપ છે કે નહીં આવડે એને અહીં મારી દેવાની છે, એટલે આ જગ્યામાં ટ્રેક્ટર નીકળી જાય. પછી ઓલી પાઇપ તો બરાબર છે ને, અહીંયા એક પાટલામાં થોડુંક કેવરાવશે, પણ આ બેમાં કેવરાવે. એક ઓલા પણ જુદી પડી છે એને આગળ મારી દેવું. તો હાલો મારી દઉં. જો એટલું પાણી નીકળવા મળે આપણે આ નાનામાંથી હોળમાં. આ હોળની પાઇપ છે અને જુઓ પાણી નીકળે. હવે આપણે આ 20ની છે, જો આ મોટી પાઇપ છે. હવે આમાં કેટલો ફેર છે જો. તો આપણે હવે આને કાપીને નાખી દઉં, પછી બતાવું તમને. જો કાપી નાખી છે. હવે કેટલું પાણી આવે જો, ભૂકા કાઢે ને. હવે આપણે નાખી દઈએ ને ખોટું પાણી બગડે બધું. થઈ ગયું ને રેડી? ઓકે, સીધી દોડ થઈ ગઈ. તો બસ આ રીતના આવું કામ હાલતું હોય ખેતીમાં. તો હાલો વિડીયોમાં બન્યા રહીજો. પછી જવું છે ગામમાં મારે. તમને હું નિશાળ બતાવું, દેવું કઈ નિશાળે ભણે છે. હવે આ 2 નળી આવી છે મિત્રો. એને આપણે હવે આ 2 છે કે નહીં, જોવા 2 સાંજની અહીંથી ભેગી કરી નાખશું એને. હવે હા ભેગી કરી નાખો એટલે એનો ફાયદા થાય. આવું તમને લગભગ નહીં ખબર હોય. જો આ 2 નળી છે, એને આગળ હું એક કરી નાખીશ અને કનેક્શન જોરદાર કરવાનું છે. વિડીયોમાં ખાસ બન્યા રહેજો. તમારે પણ આવી રીતનું જુગાડ કરી નાખો એટલે એક ભૂંગળી છૂટી થઈ જાય. અને જોઈજો આગળ તમે કમાલ. એના માટે એક વસ્તુની જરૂર પડશે. એ વસ્તુ છે આવડું. તમારે આવું લઈ લેવાનું. જોવા એટલે એક પાઇપ ઓલમ વહી જાય, એક પાઇપ ઓલમ વહી જાય ને એક પાઇપ અહીંયા રહે. એટલે જોજો તમે આગળ. જુઓ બેયમાં પાણી આવે. જુઓ બેયમાં પાણી આવે છે. હવે આ 2 પાઇપ શરૂ થઈ જાય અને આવડે આ બાજુમાં છે નીકળી જાય. જુઓ આવે ને બેયમાં પાણી. ના જવા દે. જો આપણો સુગર રેડી થઈ ગયો મિત્રો. ઓલા પણ 2, એક ભૂંગળી અહીંથી નીકળી ગઈ. જો કેવું થઈ ગયું. આવી રીતનું તમે કરી નાખો એટલે સારું પડે. જોઈ શકો 2 થઈ ગઈ એકમાંથી. અને જો આ હતી આમ જવા દીધી એટલે આ ડગલું સોંપાઈ. જો એને સામે ફિટ કરી દીધી ઓલ્લા સુધી, ડોલ સુધી. સારું હાલો મળી જાય. તો મિત્રો હવે જોઈ લો કેટલા વાગ્યા છે અને કેટલું આપણે ડ્રીપમાં ટીપા પડ્યા છે એ બતાવું તમને. તો અત્યારે એટલી વાગ્યા છે. શરૂ કર્યું હતું આગળ વિડીયોમાં છે, જોઈ લેજો. એ તો મને એ નથી રહ્યું. અત્યારે 12 વાગવામાં થોડીક વાર છે અને ટીપાઈ જો એટલા પડી ગયા છે મિત્રો. જો શકો છો તમે. લગભગ અડધી કલાક ઉપર થયું હોય છે. ત્યાં તો એટલું પલ્લી ગયું ને છોડવા જુઓ વસ્તીને. ઘણા ટીપા પડી ગયા. જો દેખાય ને ટીપા બધે. પાણી વાળવા કરતાં તો આ સારું. એકદમ તમારે બધું પી જાય. એક આરે પીવે પાછું. તમે સાહ પાવો તો કેટલી વાર લાગે. એક આ પાવાનું પહેલાં, પછી આ પાવાનું, ઓલો. આ એક આરે બધા 9 વીઘામાં એક છોડો બાકી ન રહે. એવું કામ ડ્રીપનું. તમારે ડ્રીપ હોય તો કોમેન્ટ કરજો. તો આ રીતનું બધું પી જાય ઘરે. જો સારું હાલો બપોર થઈ ગયા છે. ગામમાં જવું છે. મળીશું પછી હવે ગામમાં જઈને. સાંટા ખરવા મીડ્યા ભાઈ, સાંટા. વરસાદ આવ્યો, વરસાદ. ભૂકા કાઢ્યા. હાલો ભાઈ.
સાટા ખરવા મળ્યા હો. જો જો કોક ખરે છે. હે વાદળું થયું છે ભાઈ. સાટા મળ્યા ખરવા આવે જો. કાળું હે બેંગ. સાટા ખરવા મળ્યા. ભાગો ભાગો. આવી જાય ને વરસાદ. વરસાદ આવે. જો ને આપણે બતાવવા ડીશ ઉપર જો આવે. સાટા ખરે છે કોક. જો અહીંયા બતાય ખરે છે ને જો. જોઈ હજી તો આવે છે દીવું. સાટા ખરે આ મોલ પાસે ગાન તો આવશે ને તે પીવાય એવું હોય. મોઢું આમ રાખો. કાઢ્યું હાલો મિત્રો. આમ વરસાદ લાગે છે. આમ કાળું બેંક છે. શારક પર જોવો તો ભાઈ અમારું ગારિયાધાર છે અને રંગીલું ગારિયાધાર. તો મિત્રો ખાસ કરીને આજે કયા કયા ગામમાં વરસાદ પડ્યો છે કોમેન્ટ કરજો. જો આમ કાળું લાગે. હવે આન પર કયું ગામ આવ્યું હોય તો કોને ખબર. તો કોમેન્ટ કરજો મિત્રો કે આજ ભાઈ અમારા ગામમાં વરસાદ પડ્યો છે અને અમારે પવન ઉડે છે ફૂલ. અને ઢોલ પણ સોંપી દીધા છે બધાએ. અને ઓલામાં પાણી ચડાવ્યું આગળ તમને બતાવું. પછી આજે તો ફૂલ મજા આવી છે ને વાતાવરણ બહુ સારું હતું. આજ કામ કરવાની મજા આવે. વાતાવરણ સારું હોય ને ઠંડુ. મોટર શરૂ કરવા જાવ છું પાણી ભરવાની અને આગળ તમને બતાવું કેટલું પાણી પડ્યું છે. એ ડોલ બધા સોંપી દીધા છે. આજ આ ભાગમાં સોંપી દીધા છે અને આમે વરસાદ શરૂ થયો લાગે. વરા મૂકી દીધા છે. જોઈ લો ઘટ્યા કાંઈ મિત્રો આમાં પાણીમાં આખો સાહ રીઝી જાય. આખો સાહ રીઝી જાય. આ મોટર શરૂ કરવી છે પાણી પીવાની ટાંકી ભરવા હતું. આપણે આ વાલને કરી દઈશું બંધ. અને આ જે જુગાડ મેં કર્યો છે આજે અહીંયા એ ખાસ કરીને જોજો. હવે આપણે જોઈએ આ વાલ પાછો બંધ કરવો પડે. આ મિસ્ટેક થઈ ગઈ અહીંયા જો આ મિસ્ટેક થઈ જાય એટલે આ બધું તોડી નાખે મિત્રો. અહીંયા ખાસ ધ્યાન અમારે રાખવું પડે કારણ કે વાલ કેટલા છે. જો એક અને આ બે વાલ બંધ થઈ જાય શું થાય. જો આ બે વાલ એટલે તૂટી જાય. એટલે વારા ઘડી અહીંથી તૂટી જતું હોય છે. અને હવે આપણે અહીંયા ટાટર છે મોટર કરીએ શરૂ. અહીંયા થોડું પાણી નીકળે છે. હરકું કરવું તો હજી અહીંયા કારણ કે આ જાડું પડે છે. ટોપ બાંધી દો ટોપ. અને અહીંયા તો રેડી થઈ ગયું. તો કમ્પ્લેટ કાંઈ ઘટે નહીં. ઓલા પણ થોડું નીકળે છે. થોડો ખાસ કક થઈ ગયું અમે થઈ ગયું. થોડો એકદમ આ હું છું ન થવાનું થઈ ગયું. હા હું પેલા બંધ કેમ કર્યું. હવે કહેડ પૂછતી નથી. હવે પાણીમાં બંધ કેમ કરવી. હા હું છું. બંધ કરી દેવું. બંધ કર. હા હોય ને આગળ વાલ શરૂ કરી દે. વાલ શરૂ કર. હા ઓલપા કર શરૂ. અહીંયા ઓલો રાખ. હાથ રાખ ટાટરમાં ન જાય.
માન થયો હો ભાઈ. બસ એટલે આવું કેમ થયું હાર હોય અહીંથી આમ થઈ ગયું બોલો કઈ હેલ હુજી નહીં આમાં ટાટર બાટર બધું પલ્લી ગયો ભાઈ આનો સાળો હવે નો કરે કરી એટલે આજ તો છેલ્લે જોયું ને તમે નો થવાનું થઈ ગયું મારું બધું હરખું રિપેર કર્યું તોય એમ થઈ ગયું એટલે જો આ હરખું કર્યું તોય આમ થઈ ગયું એટલે ખેડૂતને આવી છે હાલત ભાઈ આજે જે સવારે ચાલુ કર્યું ને પાછું અત્યારે તો કેવું જોયું ને આગળ તમે થોડું નીકળે છે ને વાંધો નહીં અને આમ વાદળી ચડી છે કાળી વાદળી તને વીનવું બે ઘડીક નાસી લે રંગ મોરલા એવું બધું વાતાવરણ છે મિત્રો તો ખાસ તમને જો વિડીયો ખરેખર ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ડેઈલી સર આપણા અપડેટ તમને મળતી રહેશે ખેતીવાડીની હોય ગામડાની હોય આવી રીતનું આપણી ચેનલમાં આપણે મૂક્યા રાખવાનું છે મિત્રો તો તમામ આપણને સપોર્ટ કરતા રહેજો બધાય તો આજના વિડીયો બસ આપણે અહીંયા પૂરો કરવો છે ફરી મળીશું કાલે બીજા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય અયાવજવાળીમાં ખોડિયાર સીતારામ હર હર મહાદેવ જય માતાજી.